જય શ્રી રામ. હર હર મહાદેવ. તમારા જીવન પર કોઈને હક નથી, અધિકાર નથી. મા બાપને થોડા અધિકાર આપો, બાકી તમારા જીવન ઉપર કોઈને હક નથી. કન્ડિશનલ લવ, કન્ડિશનલ જોબ, કન્ડિશનલ સર્વિસ ન કરો, ગુલામ ન બનો. આ જીવન પ્રભુ આપેલા છે. ઘણા લોકોની ઈચ્છા હોય કે હું કોઈની મદદ કરું, પણ પત્ની ના પાડે. ઘણા લોકોની ઈચ્છા હોય મા બહેનની મદદ કરું, પણ પત્ની ના પાડે. ઘણા લોકોની ઈચ્છા હોય દાન ધર્મ કરું, પણ કોઈ ના પાડતા હોય. ગુરુ કહે તો પણ ના પાડી દો, ખોટા કહેતા. ભાગવતમાં આવે છે કથા. શુક્રાચાર્ય કહે છે, બલિ તમે દાન ન આપો. ત્યારે રાજા બલિ કહે છે, ગુરુ તમે છો મારો, બરોબર છે, તમે નમન કરું છું, વંદન કરું છું, અને ભગવાન મારા દ્વારે આવેલા છે, હું ન આપું? અરે સાધુ આવે, ભિક્ષુક આવે તો હું આપું, અને ભગવાન આવેલા છે તો ન આપું? શુક્રાચાર્ય કહે છે, નરકમાં જશો. ત્યારે રાજા બલિ કહે છે, દાન કરીને નરકમાં જાઓ એનાથી બહેતર શું હોઈ શકે? હા, બદનામ થાઓ તો સારા કર્મ કરીને થાઓ. ભગતસિંહ જેલમાં હતા, પણ સારા કર્મ માટે, દેશ માટે. ખુદીરામ બોઝ શહીદ થયા હતા દેશ માટે. ફૌજીઓ સરહદ પર શહીદ થઈ જાવે છે દેશ માટે. એક સંત હતા દધીચી ઋષિ, ધર્મ માટે પોતાના શરીર દાન અર્પણ કરી દીધા હતા. લોકો તમને ના પાડે. ઘણા લોકો તમે મંદિર જાઓ ને તો ના પાડે, મત જાઓ. મંદિર જવાથી શું લાભ? કથામાં જાઓ તો શું લાભ? એવા લોકોના સંગત ન કરો. ઘણા લોકો બોલે મંદિર ન જાઓ, આ ન જવાય, નહીં સાહેબ, આવા લોકોના સંગત ન કરો. કન્ડિશનલ જોબ ન કરો. ઘણા લોકો નોકરી કરે છે અને બોસ હોય, સાહેબ હોય, એના ઘરના છોકરાને સ્કૂલ કોલેજ ડ્રોપ કરવા જ આવે છે. ન કરતા નોકરી, આ ગુલામીની નોકરી ન કરતા. ઘણા લોકો સરકારમાં, પ્રાઇવેટમાં નોકરી કરે છે તો મોટા મોટા સાહેબો એના ઘરના કામ કરે છે, અને એ સાહેબ ખુદ ડરતા હોય પત્નીથી. ન કરો. ઘણા લોકો સિટીમાં રહેતા હોય, સુરત, મુંબઈ, દિલ્હી, પાટના. પત્ની કહે છે, મા બાપને ન રાખો ઘરમાં, અને દીકરા માની જ આવે છે વાત. આવા જિંદગી ન જીવો. મરજી તમારે છે મા બાપને રખવાનું તો રાખો, ભલે પત્ની છોડીને જાવે. તમારા જીવન ઉપર કોઈને હક નથી. કન્ડિશનલ લવ ન કરો, કન્ડિશનલ સર્વિસ ન કરો, અનકન્ડિશનલ પ્રેમ કરો, અનકન્ડિશનલ સેવા કરો, અનકન્ડિશનલ કર્મ કરો. પણ આજકાલ લોકો જીવન પર અધિકાર નથી રાખતા. કોઈ કહે છે મારા ગુરુજી ના પાડે છે, કોઈ કહે છે મારા બાપુજી ના પાડે છે, કોઈ બોલે મારા ઘરવાળા ના પાડે છે. પણ સત્કર્મ માટે મર્દ મનુષ્ય અકેલા ઊભા હોય, પરવાહ ન કરે. સામને કેટલા લોકો છે, પરવાહ ન કરે. દેશ સેવા કરો, સમાજ સેવા કરો, ભક્તિ કરો, અનકન્ડિશનલ કરો. અને જે અનકન્ડિશનલ લવ કરે એને ભગવાન મળે, દેશ સેવા કરે એને પણ ભગવાન મળી જાય. ક્યારે? અનકન્ડિશનલ હોય ત્યારે. પ્રેમ અનકન્ડિશનલ કરો, પત્ની સાથે, મા સાથે, બાપ સાથે, તો ભગવાન મળી જાય. ભગવાન છે, દરેકના દિલમાં ધડકે છે. અનકન્ડિશનલ લવ કરો, અનકન્ડિશનલ જોબ કરો, અનકન્ડિશનલ પ્રેમ કરો, અને અનકન્ડિશનલ સેવા કરો. જ્યારે કોઈ સેવા કરો ગરીબોની, સંતોની, ભક્તોની, તો આશા ન રાખો.
તો કોઈ દિવસ તમારા ઘરના દરવાજા ભગવાન જરૂર ખટખટાવે, યાદ રાખજો.